હેલો સ્ટુડન્ટ, છેલ્લે આપણે એસિડ અને બેઝ ના ત્રણેય વૈજ્ઞાનિક અભિગમ આર્હેનિયસ, બ્રોન્સ્ટેડ-નોરી અને લુઈસ એ ત્રણેય સિદ્ધાંતો આપણે ભણી ચૂક્યા. એના રિલેટેડ જે કંઈ નાના પ્રશ્નો છે એ તમે પ્રયત્ન કરજો ઉદાહરણની અંદર. અધરવાઇઝ આપણે એનો એક લેક્ચરનો સેટ કરવાના છીએ. હવે આપણે આગળ વધીએ તો પાણીમાં આપણે હવે શું નાખવાનું છે. તો પાણીની અંદર આપણે વારાફરતી પહેલા એસિડ નાખશું, કેવો નિર્બળ, અને એના સંતુલનનો અભ્યાસ કરશું. એનું સંતુલન અચળાંક, આવું બધું. એના પછી નિર્બળ બેઝ નાખશું, એના પછી ક્ષાર નાખશું, અને એમ કરતા કરતા આપણું ચેપ્ટર પૂરું થશે. હવે આ બધા પદાર્થોને આપણે પાણીમાં નાખવાના છીએ, એ વાત 100% સાચી. પણ સૌથી પહેલા પાણીની અંદર શું છે, પાણીની અંદર કંઈક સંતુલન જેવું છે કે નહીં, એ આપણે જાણવા પ્રયત્ન કરવો જોઈએ. એટલે કહેવાનો અર્થ એ છે એસિડ, બેઝ અને ક્ષારને તો આપણે પાણીમાં નાખશું જ, એમનું તો વિયોજન કે આયનીકરણ થવાનું જ છે. પણ પાણીની અંદર પાણીનું પોતાનું પણ એક આયનીકરણ થયેલું છે. આપણે રૂટીનમાં બોલીએ છીએ કે પાણીમાં બે આયનો હોય છે, H+ અને OH-. આવું બોલાય છે રૂટીનમાં, અને એનું પ્રમાણ બહુ ઓછું છે. એનો અર્થ એવો થયો કે પાણીની અંદર પણ સંતુલન સ્થિતિ છે જ. તો પહેલા આપણે એનો અભ્યાસ કરીએ. ઓકે, અને એ ઘટનાને પાણીનું સ્વ આયનીકરણ એવું કહેવામાં આવે છે. એટલે પાણીનું પોતાનું આયનીકરણ, અને એના જે સંતુલન અચળાંક છે એને આપણે નામ આપશું આયનીકરણ અચળાંક. તો કઈ રીતે આવે છે આપણે જોઈએ. બરાબર, તો સૌથી પહેલા આપણે પ્રક્રિયા લખવાની. તો સમજવાનું આ રીતે કે પાણીને પાણીમાં નાખવાનું, આવું વિચારો. એટલે તમારે સમજવા માટે પાણીના બે અણુ લેવાના, અને બ્રોન્સ્ટેડ અને નોરીનો જે સિદ્ધાંત આપણે ભણ્યા એમાં એવું કહેલું છે કે પાણીનો સ્વભાવ ઉભય ગુણધર્મી છે. એટલે એસિડ તરીકે પણ વર્તે છે અને બેઝ તરીકે પણ વર્તે છે. તો થોડાક સમય માટે પાણીના બે અણુ છે એમાંથી આને હું BA કહું. B એટલે બ્રોન્સ્ટેડ એસિડ, અને આને કહું બ્રોન્સ્ટેડ બેઝ. બરાબર, એસિડ જે હશે એ H+ આપશે, એટલે આમાંથી H+ આવવા જશે, એટલે H2 નું રૂપાંતર H3O+ માં થઈ જશે. આ H2O, બરાબર, અને આ બની જશે CA. CA ને કહેવાય છે કોન્જુગેટ એસિડ, એટલે સંયુગ્મી એસિડ. બરાબર, અને આ H2O નું રૂપાંતર થઈ જશે OH-, અને આને કહીશું આપણે સંયુગ્મી બેઝ. એટલે કોન્જુગેટ એવો શબ્દ અંગ્રેજીમાં વપરાય છે, એટલે CA અને CB તમને મળે. બરાબર, તો સૌથી પહેલા આપણે આવી એક ઘટના લખી નાખવાની. આ ઘટના પાણીની અંદર હોય છે. બરાબર, હવે ધ્યાન આપજો, આની અંદર સંતુલન સ્થિતિ આવી ગઈ. હવે અત્યારે સામાન્ય રીતે પાણી કયા તાપમાને હોય, કે રૂમ તાપમાન ધારો કે 25. બરાબર, તો 25 આપણે રાસાયણિક સંતુલનનો નિયમ વાપરીએ. 25 રાસાયણિક સંતુલનનો નિયમ. બરાબર, ચાલો. અને એ નિયમ શું કહે છે, તો એનો જે અચળાંક હોય એટલે કે K, નિપજના છેદમાં પ્રક્રિયા. તો નિપજ તરીકે શું કહેવાય, તો નિપજ તરીકે H3O+, અને અહીંયા આવશે OH-, અને છેદમાં H2O બે વાર છે, H2O × H2O. બરાબર, હવે ધ્યાન આપજો. આગળ આપણે વાત કરેલી છે કે સોલિડ અને લિક્વિડ આ બંનેની જે સાંદ્રતા છે એને ઘનતા લેવાની હોય છે, અને ઘનતા સામાન્ય રીતે શું રહેતી હોય છે, અચળ રહેતી હોય છે. અને આમાં પાણીની સાંદ્રતા આપણે આગળના લેક્ચરમાં મોલારિટીમાં ભણી ગયા છીએ કે 55.55 છે. આપણે એવું કંઈક ભણી ગયા છીએ. બરાબર, પણ એ સાંદ્રતા લગભગ અચળ રહે છે. પ્રયોગ એવું કહે છે કે એનું આયનીકરણ છે બહુ ઓછું થાય છે, બહુ જ ઓછું, ના બરાબર. એનો અર્થ એવો થાય કે આમનું પ્રમાણ ઓછું છે, એનો અર્થ કે આ પ્રમાણ વધારે હશે. વધારે એટલે જે હતું એનું એ જ. તો મોલારિટીની જો વાત કરીએ આપણે, મોલારિટી, તો પાણીની મોલારિટી 55.55 છે. બરાબર,
તો એ લગભગ અચળ રહેશે. તો આ બે પદ જે છે આપણે અચળ તરીકે લઈ લઈશું અને આની સાથે ગુણાકારમાં મૂકી દઉં છું. બરાબર? એટલે બંને પદ અચળ છે એટલે જે k ગુણ્યા આવું લખી શકાય h2 બે વાર ના લખો તો પણ ચાલે k h2 is equal to H3O plus અને અહીંયા આવશે OH minus ગ્રામ જોઈએ સ્ક્વેર કરવા જો બી ચાલે. બરાબર? હવે આ જે પદ છે અચળ ગુણ્યા અચળ એટલે કે નવો અચળ આ નવા અચળને નામ આપશું આપણે KW અને KW બરાબર સૂત્ર થઈ જશે H3O plus અને OH minus અને આ જે KW જે આવે છે KW આને કહેવામાં આવે છે આયનીકરણ અચળાંક. એટલે આયનીકરણ અચળાંક જે છે KW છે. એટલે પહેલા K આવે પછી KW આવે. યાદ રાખજો. બરાબર? એટલે KW અને K માં શું સંબંધ છે ખબર હોવી જોઈએ. આ ભાગ KW છે અને અહીંયા K છે. એટલે K ને આના વડે ગુણવાના છે પછી KW મળે. એટલે એક વસ્તુ મગજમાં ક્લિયર હોવી જોઈએ દરેકના મગજમાં કે KW ની કિંમત K કરતા કેવી હશે? મોટી હશે. બરાબર? એક આ વસ્તુ થોડીક મગજમાં રાખજો. ચલો હવે થોડીક ચર્ચા આગળ આપણે કરીએ. ટૂંકમાં સંતુલન અચળાંક નું રૂપાંતર આયનીકરણ અચળાંકમાં થઈ ગયું. આ K જે છે એને આપણે સંતુલન અચળાંક કહીએ છીએ પણ KW છે એક નવો અચળાંક થઈ ગયો. બરાબર? અને એને નામ આપીએ છીએ આપણે આયનીકરણ અચળાંક. એનો સંકેત છે KW. W ફોર વોટર. વોટર એટલે પાણી. બરાબર છે? તો પાણીનો અચળાંક આપણી પાસે આવી ગયો છે. ક્લિયર? ચાલો હવે ધ્યાન આપજો. હવે 25 સેલ્સિયસ તાપમાને 25 સેલ્સિયસ તાપમાને પ્રયોગો પરથી સાબિત થયું કે KW બરાબર 10⁻⁻14 અને H3O plus is equal to OH minus. આનો અર્થ શું છે? પ્રયોગો એવું કહે છે કે KW ની કિંમત 10⁻⁻14 છે અને H3O plus અને OH minus સરખા છે. એનો સીધો અર્થ એવો થાય એટલે કે H3O plus is equal to 10⁻⁻7 polarity is equal to OH minus. આનો સીધો અર્થ આવો થાય. તો આ વસ્તુ મગજમાં ક્લિયર હોવી જોઈએ કે પાણીની અંદર આ જે બે આયનો છે H3O plus અને OH minus એનો જે ગુણાકાર છે એ 10⁻⁻14 છે. હવે ગુણાકાર 10⁻⁻14 હોય અને આ બેની કિંમત જો સરખી હોય બરાબર તો બંનેનો સ્વતંત્ર જવાબ કેટલો થાય 10⁻⁻7 અને 10⁻⁻7. અને દરેક વિદ્યાર્થી મગજમાં અમે ફિટ કરી દઉં કે 25 સેલ્સિયસ તાપમાને આજે કોઈ તમને પૂછે કે 25 સેલ્સિયસ તાપમાને પાણીમાં H3O plus ની મોલારિટી કેટલી? મોલ નહીં, મોલારિટી. તો મોલારિટી એટલે 10⁻⁷ મોલ પ્રતિ લિટર. એટલે 1 લિટરની અંદર 10⁻⁷ મોલ હોય. કોના? H3O plus ના અને OH ના પણ એટલા જ. તો દરેક વિદ્યાર્થીને આ માહિતી હોવી જોઈએ. ત્યારબાદ બીજી થોડી ચર્ચા આપણે કરીએ. લસ એટેલિયરનો સિદ્ધાંત આપણે ભણી ગયા. બરાબર? તો આ પ્રક્રિયા ઉષ્મા શોષક છે. પાણીનું જે સ્વ આયનીકરણ છે એ ઉષ્મા શોષક છે. ચાલો ઉષ્મા શોષકની અંદર મને અત્યારે તો સંતુલન આવી ગયું. કયા તાપમાને? 25. હવે તાપમાન વધારતા નવું સંતુલન જમણી બાજુ મળે. જમણી બાજુ એટલે કઈ બાજુ? પૂર્વભાગ. બરાબર? એટલે આમાં તમે જો તાપમાન વધારશો તો પાછું નવું સંતુલન આમ જશે. આમ જાય એટલે આયનનું પ્રમાણ વધે કે ઘટે? વધે. એનો અર્થ એવો થયો કે H3O plus વધે, OH minus પણ વધે અને બે વધે એટલે KW પણ વધે. એનો સીધો અર્થ એવો થયો કે તાપમાન જો વધે તો KW ની કિંમત વધી જાય. એટલે અહીંયા હું તમને એક માહિતી આપું
કે જો પાણી ગરમ હોય 25 કરતા વધારે ટેમ્પરેચર હોય તો આયનોનું પ્રમાણ વધારે હોય, -7 કરતા વધી જાય પ્રતિ લિટર, અને આયનોનું પ્રમાણ વધી જાય એટલે ક્યારેક કરંટ આવવાની શક્યતા પણ વધી જાય. એટલે ગરમ પાણીમાં કરંટ આવવાની શક્યતા રહેલી છે, કારણ કે કરંટ તો જ આવે જો પ્રણાલીમાં આયનો હોય, અને આયનોનું પ્રમાણ, આયનો એ વાહક છે કરંટના, એટલે આયનોનું પ્રમાણ જેટલું વધારે હશે એટલો કરંટ આવવાનો છે. એટલે ગરમ પાણીથી થોડું સાચવવું પડે, બરાબર. એમાં ક્યાંક જો વિદ્યુત ક્ષેત્ર સંપર્કમાં આવી ગયું તો 100% તમને કરંટ લાગે, બરાબર છે. આ એક વસ્તુ ક્લિયર હોવી જોઈએ. એટલે આ એક સારી માહિતી છે, દરેક વિદ્યાર્થી પાસે હોવી જોઈએ. ત્યારબાદ આપણે આલ્ફાની વાત કરીએ. આલ્ફા આગળના લેક્ચરમાં આલ્ફા શું છે મેં તમને કહેલું છે, બરાબર. તો પાણીના તમે કેટલા મોલ લીધા ધારી લઈએ, પાણીના H2O ના કેટલા મોલ આપણે લીધા, H2O ના મોલ લીધા આપણે 55.55. કેટલા? 55.55 લીધા. 55.55 માંથી કેટલા મોલ આમ ગયા, 55.55 માંથી કેટલા મોલ આમ ગયા, તો આનું પ્રમાણ ખબર છે 10⁻⁷. એનો સીધો અર્થ એવો થાય કે 55.55 માંથી 10⁻⁷ મોલ આમ ગયા હોય, બરાબર. એટલે અહીંયા આવશે તમારે 10⁻⁷, બરાબર. આ કુલ મોલ તમે જે લીધા એ પાણીના, એમાંથી કેટલા નિપજમાં ગયા 10⁻⁷. કે આ બેનું પ્રમાણ મળ્યું તમને કેટલા જ ગયા હોય, તો આનો તમે સાદુરૂપ આપશો તો પાણીનો આલ્ફા આવશે તમારે, પાણીનો આલ્ફા 1.8, ચેક કરી લેજો, 1.8 ગુણ્યા 10⁻⁹ છે. 1.8 10⁻⁹. એટલે પાણીનો આલ્ફા બહુ જ ઓછો કહેવાય. એનો અર્થ એવો થયો કે પાણી નિર્બળ વિદ્યુત વિભાજ્ય કહેવાય. આનો આલ્ફા બહુ ઓછો છે, એટલે પાણીને આ લોકો નિર્બળ વિદ્યુત વિભાજ્યમાં ભણે છે. આયનો બહુ જ ઓછા છે. આયનો બહુ ઓછા હોય એટલે એમાંથી વિદ્યુતનું વહન ન થાય, એટલે શુદ્ધ પાણી વિદ્યુતનું શું કહેવાય, અવાહક કહેવાય. પાણી વીજભારની દ્રષ્ટિએ કેવું કહેવાય, તટસ્થ. હવે આ બે શબ્દો મગજમાં ફિક્સ કરી દેજો. તમને કોઈ પૂછે કે પાણી તટસ્થ છે તો એનું કારણ શું લખવાનું, તટસ્થ એટલે જેટલો ધન વીજભાર એટલો જ ઋણ વીજભાર. પાણીમાં જેટલો ધન વીજભાર છે એટલો જ ઋણ વીજભાર છે. એનો અર્થ કે પાણી વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે, તો એનું કારણ એ આપવાનું. કોઈ પૂછે પાણી વિદ્યુતનું અવાહક કેમ છે, તો કારણ શું આપવાનું, પાણીમાં આયનોનું પ્રમાણ ખૂબ ઓછું છે એમ કહેવાનું. એમના કેમ સરખું છે, એટલે યોગ્ય જવાબ આપણે શીખો. જેડબલ રીતમાં યોગ્ય જવાબ આવશે કે પાણી તટસ્થ છે એનું કારણ શું, તો જેટલો ધન વીજભાર એટલો ઋણ વીજભાર. ત્યાં ઓછો નહીં કહેવાનું, પણ અવાહક એમ કે તો એવું કહેવાનું કે આયનોનું પ્રમાણ ઓછું છે. કરાઈ ગયું. તો આટલા મુદ્દા પાણીના સ્વ આયનીકરણના છે. એટલે આપણે એસિડ અને બેઝને પાણીમાં નાખવાના છીએ, વાત 100% સાચી, પણ એ પહેલા પાણીની અંદર શું છે એ માહિતી આપણી પાસે હોવી જોઈએ. આજે તમે પાણીમાં એસિડ નાખશો તો H3O+ અંદર વધશે, બરાબર. તો પહેલા અંદર કેટલા છે એ તો ખબર હોવી જોઈએ ને, તો અંદર આટલા છે 10⁻⁷. તમે બેઝ નાખશો તો OH નું પ્રમાણ વધવાનું છે, પણ પહેલા OH કેટલા છે એ તો ખબર હોવી જોઈએ. તો આપણે એસિડ અને બેઝને જે પાણીમાં નાખવાના છીએ એ પાણીની પોતાની સ્થિતિ શું છે એ પહેલા તમને ખબર હોવી જોઈએ. તો આખો આ જે ટોપિક છે કે પાણીના સંદર્ભમાં છે, બરાબર. અને હવે આપણે જે ચર્ચા કરવાના છીએ, આગળના ધોરણમાં તમે ભણી ગયા છો pH અને આ બધું, તો એની થોડી ચર્ચા આપણે કરવાની છે કે pH શું છે, બરાબર. તો પહેલા આટલી માહિતી દરેક પાસે હોવી જોઈએ. ઓકે. તો આપણે એક સરસ મજાનો ફોટો પાડી લો અને જેટલું તમને બોર્ડમાં દેખાય છે એટલું જ તમારે લખવાનું છે. આમાંથી પ્રશ્ન પૂછાય છે કે તાપમાન વધે તો KW વધે. કેમ? ઉષ્મા શોષક છે, બરાબર. અને ગરમ પાણી વિદ્યુતનું વાહક કહેવાય. ગરમ પાણી, ઠંડુ નહીં, બરાબર. અને આ કિંમતો યાદ રાખી લેજો, -14 ની આવે. આ કિંમતો યાદ રાખી લેજો એટલે વાંધો નહીં આવે, બરાબર. બાકી તો થિયરીમાં કંઈ ખાસ છે નહીં. આનો એક સરસ મજાનો ફોટો પાડી લો, પછી આપણે pH માપદંડ વિશે ભણીએ.
હવે આની સાથે સંકળાયેલો એક શબ્દ છે, હવે જે આપણે ટોપિક ભણવાના છીએ એમાં pH માપક્રમ, બરાબર. હવે દરેક વિદ્યાર્થીને એટલી તો ખબર પડી ગઈ કે ચલો ભાઈ શુદ્ધ પાણી હોય, શુદ્ધ પાણીની અંદર H3O+ નું પ્રમાણ કેટલું, તો કે 10⁻⁻7 મોલારિટી, બરાબર. શુદ્ધ પાણીની અંદર OH- નું પ્રમાણ કેટલું, આ પણ ખબર પડી ગઈ 10⁻7 મોલારિટી, બરાબર. તો આ ચર્ચા થઈ ગઈ શુદ્ધ પાણીની. હવે અને આ બધી ચર્ચા કરીએ છીએ આપણે કે ભાઈ પાણીની અંદર H3O+ આટલા અને OH- આટલા છે. ધ્યાન આપજો. હવે પાણીમાં એસિડ ઉમેરતા શું થાય? તો પાણીમાં તમે એસિડ ઉમેરો, દાખલા તરીકે તમે HCl હોય એની અંદર તમે H2O ઉમેરશો એટલે સ્વાભાવિક છે કે તમને આ પ્રક્રિયા મળશે H3O+ અને Cl-. એટલે કે H3O+ ની જે કિંમત છે એ વધશે, 10⁻7 કરતા વધી જશે, બરાબર. પહેલા કેટલા હતા? 10⁻7 હતા. એટલે હવે કિંમત એના કરતા વધશે. તો આ એક વસ્તુ ખબર હોવી જોઈએ, બરાબર. પાણીમાં બેઝ ઉમેરતા, બેઝ ઉમેરો, ધારો કે તમે NaOH ઉમેરો છો અથવા એમોનિયા, ચાલો ને એ પણ નહીં આપણે આમ તો HCl પણ પેલા ગણે H2O, આમાંથી તમને NH4+ અને OH-, એટલે કે OH- ની કિંમત પણ વધશે, 10⁻7. એટલે પહેલા પાણીની માહિતી ખબર હોવી જોઈએ. હવે એમાં એસિડ અને બેઝ તમે નાખશો એટલે આ બંનેનું જે માપ છે વધશે. હવે જ્યારે પણ આપણે ગણતરી કરતા હોઈએ ને, ગણતરી કોઈ પણ વસ્તુની, ત્યારે જે સંખ્યા હોય, ગાણિતિક કિંમત, એ જેટલી સરળ દેખાવમાં, સમજવામાં, એટલું આપણું જે કામ હોય એ સરળ થઈ જાય, બરાબર. હવે મને જવાબ આપો કે આલેખની જો આપણે વાત કરીએ, આલેખ દોરવાનો હોય અને એમાં આવી 10 ની જે કિંમતો છે -7, -6, -5, બરાબર. તો આવી કિંમતોને આલેખમાં રજૂ કરવી ખૂબ જ અઘરી પડે. આ બધી કિંમતો વિચિત્ર કહેવાય. ઘણાને તો મોટા નાના ખબર ના પડે. દાખલા તરીકે હું એક પૂછું પ્રશ્ન કે ચલો 10⁻7 અને 10⁻1 આ બેમાં મોટું કોણ, તો પણ એક ક્ષણે બધા વિચાર કરે, તરત જવાબ ના આપે, તરત સંભાળ કરો એમ. અને ઘણા તો પછી આપણે જે દેખાડું કરે તો આ કિંમત આમ છે, બરાબર. ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે અત્યારે જે આ બધી કિંમતો તમારી સામે છે એ બધી વિચિત્ર કિંમતો કહેવાય. હું એને વિચિત્ર નામ આપીશ, બરાબર. અને વિચિત્ર વસ્તુને જોવી, લખવી, સમજવી, આલેખમાં દર્શાવવી ગમતી નથી. તો વિચિત્રને ચિત્રમાં ફેરવવાની વાત છે. તો વિચિત્રને ચિત્રમાં ફેરવવા માટે વૈજ્ઞાનિકનું નામ કદાચ 10મા ધોરણમાં હતું, સોરેન્સન એવું નામ હતું. તો સોરેન્સન નામના વૈજ્ઞાનિકે એક પદ્ધતિ વિકસાવી અને એ પદ્ધતિ જે છે એનો સૌથી પહેલો ટ્રાયલ H3O+ ઉપર કરવામાં આવ્યો, બરાબર. એવો વિચાર કરવામાં આવ્યો કે 10 ની જે -7 ઘાત છે અત્યારે વિચિત્ર છે, આને આપણે ચિત્રમાં ફેરવવી છે. તો લોગના કેટલાક નિયમો આપણે વાપરીએ. તો 10 ની જે -7 છે એની આગળ તમે log લઈ લો, બરાબર. અને એની આગળ શું મૂકી દો? માઈનસ. તો આનો જે જવાબ તમને મળશે તો -7 જે છે એ આગળ આવી જાય કે ના આવી જાય? લોગના નિયમ પ્રમાણે તો માઈનસ શું થઈ જાય? પ્લસ. એટલે તમારો જવાબ 7 થઈ જાય. અને log 10 જે બાકી રહે તો એક જ કહેવાય. તો મને જવાબ આપો, 10 ની -7 ને આલેખમાં દર્શાવવી સારી કે 7 ને? ઓબ્વિયસલી 7. 7 એ ચિત્ર કહેવાય અને 10 ની -7 ઘાતને વિચિત્ર કહેવાય. ટૂંકમાં pH માપક્રમે વિચિત્રને ચિત્રમાં ફેરવવાની એક ગાણિતિક પ્રક્રિયા છે.
બીજું કશું જ નથી. એટલે એનાથી કોઈ ગભરાવાની જરૂર નથી. એકની એક વસ્તુ છે પણ એને સરળ ભાષામાં રજૂ કરવાની વાત છે અને આને સૂત્રનું આપણે સ્વરૂપ આપી દઈએ. બરાબર? તો 10 ની -7 ઘાત કિંમત છે એ કોની કિંમત છે? તો x3o પ્લસ ની કિંમત છે. બરાબર? તો એની આગળ આપણે log લીધો. આધાર કયો લેવાનો? 10. એની આગળ આપણે માઈનસ મૂકી દીધું અને આ જે જવાબ આવે એને નામ આપી દીધું pH. તો આ થઈ ગયું તમારું pH નું સૂત્ર. બરાબર? એટલે 10 ની -7 ઘાત હોય કોઈ પણ સંખ્યા તો આ પ્રમાણે એનો જવાબ 7 આવે. એટલે આજે કોઈ તમને પૂછે કે 3o પ્લસ 10⁻⁻7 છે તો એની pH કેટલી? તો 7 જ થાય. અને આમાં સફળતા મળ્યા પછી આનો ઉપયોગ બેફામ થયો. બેફામ એટલે દરેક જગ્યાએ. એવું નહીં કે આના માટે જ. પછી તો ધ્યાનમાં આવ્યું કે ભાઈ OH માઈનસ ની કિંમત પણ વિચિત્ર છે. OH માઈનસ ની કિંમત પણ વિચિત્ર છે. તો આને પણ ચિત્રમાં ફેરવો. તેની આગળ log લઈ લો. log ની આગળ માઈનસ તો નવો જે વિચિત્રમાં જવાબ આવે એને નામ શું આપવામાં આવ્યું? POH. પછી KW. આગળ આપણે જોયું KW ની કિંમત પણ વિચિત્ર છે. 10 ની -14 ઘાત. તો એને પણ આપણે આ મેથડથી ફેરવી શકીએ. તો આને નામ આપવાનું pKW. બરાબર છે? તો એવું નથી કે ખાલી એક જ સૂત્ર છે. જ્યાં જ્યાં 10 ની ઘાત વાળી કોઈ પણ કિંમત આવે એને આ ગાણિતિક પ્રક્રિયા દ્વારા સરળ કિંમતમાં તમે ફેરવી શકો છો. ખ્યાલ આવી ગયો? તો આ એક વસ્તુ મગજમાં રાખવાની છે. આગળ જતા ઘણા બધા અચળાંકો આવશે. એસિડ નો અચળાંક એને Ka કહેવાય. એ પણ વિચિત્ર આવવાનો છે. એની આગળ log લઈ લેવાનો માઈનસ તો આ કિંમત થઈ જશે pKa. બેઝ નો અચળાંક આવશે તમારે Kb. એને પણ વિચિત્ર છે. એની આગળ log લઈ લેજો તો આનો જવાબ આવશે pKb. ક્ષાર નો અચળાંક આવશે તમારે KH. એની આગળ log લઈ લો માઈનસ કરી દો તો આનો જવાબ થઈ જશે pKh. અલ્પદ્રાવ્ય ક્ષારનો અચળાંક આવશે એને KSP કહેવાય છે. એની આગળ log લઈ લો માઈનસ એને કહેવાય p(KSP). ટૂંકમાં કોઈ પણ વિચિત્ર સંખ્યા હોય જેમ કે x એ વિચિત્ર છે તેની આગળ log લઈ લો આગળ માઈનસ કરી દો તો p(x) થઈ જશે. કોઈ વિદ્યાર્થી વિચિત્ર હોય આગળ log લઈ લો માઈનસ મૂકી દો p(s) કરી દો. બરાબર છે? તો આ એક સામાન્ય પદ્ધતિ છે. અત્યારે આપણને આ ત્રણમાં રસ છે. બરાબર? અને અત્યારે આપણે પાણીના સંદર્ભમાં બધી માહિતી ભણીએ છીએ તો H3O+, OH- KW આ બધી કિંમતો તમારી સામે આવી છે. અને ત્યારબાદ આ બધી કિંમતો મૂકવા પછી આખો pH નું માપક્રમ શું છે એ પણ તમે આગળના ધોરણમાં ભણી ગયા છો. એની અંદર આવો માપક્રમ હતો. યાદ કરો pH માપક્રમ. બરાબર? અહીંયા લખી દો આપણે pH 0 હોય અહીંયા લખી દો pOH. બરાબર? pH અને pOH નો સરવાળો 14 થાય છે. એમાં સાબિત કરીએ આપણે. એમાં pH 0 હોય તો pOH 14 લખાય. પછી ભાગ પાડી દેવાના 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14. એટલે pH 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14. અહીંયા 14 હોય તો નીચે 0 થઈ જાય. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14. બરાબર? આ જે વિભાગ છે 0 થી 7 એ કોના માટેનો વિભાગ છે? આ એસિડ માટેનો વિભાગ છે. અને આ જે વિભાગ છે એ કોના માટેનો વિભાગ છે? બેઝ. અને આપણે આનાથી પરિચિત છીએ. જ્યારે પણ એવું પૂછવામાં આવે કે એસિડની pH કેટલી હોય તો 7 થી ઓછી હોય અને બેઝની pH કેટલી હોય તો 7 થી વધારે હોય. એટલે આપણા મગજમાં અત્યારે pH છે. પરીક્ષામાં પ્રશ્ન pOH નો પૂછશે કે એસિડની pOH કેટલી હોય તો 7 થી વધારે હોય. ઊંધું પહેલા કરતા. બરાબર? અને આ સંબંધ કઈ રીતે આવ્યો તેના માટે બીજું કંઈ નથી. ધારો કે આ KW ની કિંમત તો KW બરાબર આપણું સૂત્ર શું હતું? H3O+ અને OH-. બરાબર? તો આપણે સામાન્ય પ્રક્રિયા કરીએ. ચલો. બરાબર? સૌથી પહેલા આમાં log નો નિયમ આપી દઈએ. માઈનસ log થી આપણે ગુણીએ તો આવું થાય -log KW
ગુણાકારમાં લંબનો સરવાળો થાય, પણ આપણે માઈનસ થી પેલી છૂટા પાડીએ છીએ તો જો આપણે થશે બરાબર. આને શું કહેવાય? હમણાં જ ગણ્યા. આને શું કહેવાય? pkw કહેવાય. આને શું કહેવાય? સોરી, અહીંયા આવશે H3O+. આને શું કહેવાય? pH. વચ્ચે કે પ્લસ છે, આમ છે એટલે પ્લસ. આને શું કહેવાય? POH. અને pKw ની કિંમત કેટલી હોય? 14. દરેકને ખબર હોવી જોઈએ pH અને pOH નો જે સરવાળો છે એ 14 થાય છે બરાબર. તો આ બધી ગાણિતિક સ્ટેપ જ છે, આમાં બીજું કંઈ છે નહીં. તો આ બધી ખબર હોવી જોઈએ બરાબર. તો દરેક વિદ્યાર્થી પહેલા આટલાનો ફોટો પાડી પછી આપણે થોડીક આગળ ચર્ચા કરીએ બરાબર. ચાલો હવે પાણીમાં H3O+ 10⁻⁻7 છે બરાબર છે. ચાલો એસિડ ઉમેરતા હમણાં જે વાત કરી એ પ્રમાણે એસિડ ઉમેરતા H3O+ ની કિંમત 10⁻⁻7 કરતા શું થાય? વધે. ધારો કે H3O+ થઈ ગયા 10⁻⁻5 બરાબર છે. હવે મને ખાલી આટલું જ જવાબ આપજો. આ જે હું સરખામણી કરું છું H3O+ શુદ્ધ પાણીમાં કેટલા હતા? 10⁻⁻7. એસિડ નાખ્યા પછી ધારો કે કેટલા થઈ ગયા? 10⁻⁻5. તો અત્યારે મોટું પણ નાનું પણ, તો અત્યારે આવી સ્થિતિ કહેવાય કે ના કહેવાય? બરાબર. અત્યારે મોટું પણ કહેવાય 10⁻⁵ એટલે H3O+ વધી ગયા. હવે આ જે કિંમત છે એને હું pH માં આપી છું. ચાલો તો H3O+ 10⁻⁻7 છે. તો H3O+ જ્યારે 10⁻⁻7 હોય ત્યારે pH કેટલી હોય? 7. H3O+ જ્યારે 10⁻⁵ છે ત્યારે pH કેટલી થાય? 5. આ સૂત્ર પ્રમાણે બરાબર. 10 ની જે ઘાત હોય pH થઈ જાય. તો મને જવાબ આપો. હવે અસમતા જો બદલાઈ ગઈ, જવાબ થઈ ગઈ ના થઈ ગઈ. એનો સીધો અર્થ એવું થાય H3O+ અને pH બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે H3O+ વધે તો pH ઘટે. એટલે દરેક વિદ્યાર્થીના મગજમાં આ ક્લિયર હોવું જોઈએ કે H3O+ અને pH એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે બરાબર. એટલા માટે કહું છું કે એસિડ માટે H3O+ 10⁻⁷ કરતા મોટા હોય, પણ એની જે pH હોય એ 7 થી ઓછી હોય બરાબર. તો આ વસ્તુ પણ બહુ સમજવા જેવી છે. એટલે એસિડની pH કે તો 7 થી ઓછી, પણ એસિડમાં H3O+ કેટલો? તો 10⁻⁷ થી વધારે. એટલે દરેક વિદ્યાર્થીને એસિડનો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ બરાબર. એટલે હવે હું જે લખું છું એસિડ માટે ખાસ બરાબર. એસિડ માટે પણ એસિડિક દ્રાવણ માટે બરાબર. એસિડિક દ્રાવણ માટે યાદ રાખજો H3O+ greater than 10⁻⁻7 અને pH less than 7. ખ્યાલ આવ્યો? આ જ રીતે બેઝિક દ્રાવણ માટે OH- greater than 10⁻⁷ અને pOH less than 7. pOH less than 7 આ રહ્યો. આ pOH છે તો less than 7 જ છે બરાબર. તો આટલી માહિતી દરેક પાસે હોવી જોઈએ. એટલે pH અને આ બે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય, ટૂંકમાં ચિત્ર અને વિચિત્ર એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે એ વસ્તુ ક્લિયર હોવી જોઈએ. તો દરેક વિદ્યાર્થીને આટલી માહિતી પહેલા ખબર હોવી જોઈએ. pH શું છે ને આ બધું ખબર હોવી જોઈએ. એટલે pH તમારે જો શોધવી હોય, pH
તો તમારી પાસે H3O+ હોવા જોઈએ, બરાબર. અને pH મળે એના પરથી pOH તો મળી જ જવાના છે, કારણ કે બેનો સરવાળો જો 14 થાય છે. pH 2 હોય તો pOH 12 હોય, pOH 10 હોય તો pH 4. ખ્યાલ આવી ગયો? એ તો દાખલાને બધું આપણે ભણશું એટલે તમને ઓટોમેટિક બધો ખ્યાલ આવી જશે, પણ આમાં બધું મિક્સ ન થાય એ ખાસ જોવાનું છે. અત્યાર સુધી તમારી પાસે બસ pH ની જ માહિતી હતી, હવે એમાં એડ થશે pOH. આ બધું ઊંધું છે. એસિડની pH કે તો 7 થી વધારે, સોરી 7 થી ઓછી, પણ pOH કે તો 7 થી વધી જાય. બેઝની pOH કે તો 7 થી ઓછી, પણ pH કે તો 7 થી વધારે. અને એનો પાછો આયનો સાથે સંબંધ છે, H3O+ અને OH-, એ પાછું વ્યસ્ત પ્રમાણમાં, બરાબર. તો દરેક વિદ્યાર્થીને આ ખબર હોવી જોઈએ. તો આગળના લેક્ચરમાં આપણે હવે પહેલા પાણીમાં નિર્મળ એસિડ નાખવાના છીએ, યાદ રાખજો. એના સંતુલનનો અભ્યાસ કરશું, એના સૂત્રોની ચર્ચા કરશું, પછી નિર્મળ બેઝ નાખશું. એમ કરતા કરતા આપણું આ ચેપ્ટર આગળ ચાલશે. માત્ર ગાણિતિક સ્ટેપ છે, બીજું કંઈ નથી. ઓકે. દરેક વિદ્યાર્થીને દાખલા ને બધું આમાંથી વધારે પૂછાય છે, પણ એ પહેલા કોન્સેપ્ટ ખબર હોવી જોઈએ. થેન્ક યુ વેરી મચ.